વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ ડીએનએ સેમ્પલથી થશે। રૂપાણીના બહેને ડીએનએ સેમ્પલ આપ્યું છે, જેના આધારે જ ઓળખ થશે। આ એક મોટી ખબર સામે આવી રહી છે, કારણ કે રૂપાણીનું શરીર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયું છે, જેના કારણે જ મૃતદેહની ઓળખ થઈ શકી નથી। ડીએનએ સેમ્પલથી થશે ઓળખ। ખૂબ જ આઘાતજનક સમાચાર છે આ। રૂપાણીના શરીરની ઓળખ કરવી હવે મુશ્કેલ બની ગઈ છે। ડીએનએ ટેસ્ટથી જ તેમના મૃતદેહની ઓળખ થશે। રૂપાણીના બહેને ડીએનએ સેમ્પલ આપ્યું છે, જેના આધારે તેમની ઓળખ થશે। વિજય રૂપાણીના પરિવારનો કોઈ સભ્ય અત્યારે ગુજરાતમાં નથી। તેમની દીકરી રાધિકા અને પત્ની અંજલિ રૂપાણી લંડનમાં છે। તેમનો પુત્ર ઋષભ અમેરિકામાં છે। પત્ની અને પુત્રી આવતીકાલે આવશે। પુત્ર 14મી જૂને અમેરિકાથી આવશે। એ પહેલાં જ વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ થઈ જાય તે માટે તેમના બહેને ડીએનએ સેમ્પલ પણ આપ્યું છે। શ્રદ્ધાંજલિ રાજકોટ સ્તબ્ધ થયું છે, શોકમગ્ન થયું છે। ગુજરાત સ્તબ્ધ થયું છે, શોકમગ્ન થયું છે। વિચલિત આ દ્રશ્યો, થોડા સમય પહેલાના દ્રશ્યો કે જ્યારે એરપોર્ટ પર 12:10નો એ સમય કે જ્યારે વિજય રૂપાણી એરપોર્ટ આવે છે। હિતલ પારેખ અમારી સાથે જોડાઈ ગઈ છે। હિતલ, જે રીતે વિજય રૂપાણીનું પણ ઓળખી શકાય એવી પરિસ્થિતિ નથી, અને આ પરિસ્થિતિમાં જે એમના બહેનનો ડીએનએ સેમ્પલ લેવાશે, શું ખબર હાલમાં સમગ્ર મામલે સામે આવી રહી છે? જી જનક, ચોક્કસ એવું કહી શકાય, જે પ્રદેશ દ્રાવક ઘટના સર્જાઈ છે એમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ એ ફ્લાઇટમાં સવાર હતા, અને એમના જે બીજા અન્ય પેસેન્જરોની જેમ તેમના મૃતદેહનું પણ ઓળખ થઈ શકે એવી કોઈ સ્થિતિ દેખાઈ નથી, અને ડીએનએ ટેસ્ટ દ્વારા જ તેમની ઓળખાણ કરવામાં આવશે। તેમના પાર્થિવ શરીરની ની ઓળખાણ કરવામાં આવશે। એ અંતર્ગત જે વિધિ છે એ વિધિ કરવામાં આવી રહી છે। તેમના બહેન દ્વારા અમદાવાદમાં ડીએનએ આપવામાં આવ્યું છે, અને તેના પરીક્ષણના આધારે વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ થઈ શકશે। સ્વાભાવિક છે કે અત્યારે એમના પરિવારમાંથી સીધી રીતે કોઈ ગુજરાતમાં કે દેશમાં હાજર નથી। તેમનો પુત્ર અમેરિકા છે, જે 14 તારીખે પાછો આવશે, જ્યારે તેમના પત્ની અને દીકરી છે એ આવતીકાલ સુધીમાં ગુજરાતમાં પરત ફરશે। એ પ્રકારની વિગતો સામે આવી રહી છે। જી જનક, બિલકુલ આભાર હિતલ। આપ જોઈ રહ્યા છો કે એમના બહેનના ડીએનએ ટેસ્ટ લેવાયા છે, અને પરિવાર વિદેશમાં છે। એમના પત્ની આવતીકાલે આવી રહ્યા છે। તો જે ઘટનાક્રમ સર્જાયું છે, રૂપાણીના બહેને ડીએનએ સેમ્પલ પણ આપ્યું છે। વિજય રૂપાણીનો શરીર જે ઓળખી શકાય એવી સ્થિતિ નથી। જે રીતે આખો બ્લાસ્ટ થયો છે, મોટા ભાગના લોકોને ઓળખી શકાય એવી સ્થિતિ છે નહીં।